હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં થશો? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ અને વામેશા બ્લોગ ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે ફરી મળ્યા છીએ એક નવા બ્લોગ સાથે. તો બ્લોગમાં બન્યા રહેજો. આજે આ બ્લોગ થવાનો છે ટ્રીપ રિલેટેડ. એ હું તમને આગળ માહિતી આપીશ કે શેના માટેની ટ્રીપ છે. અને અત્યારે સવારના વાગ્યા છે 6:30 અને તમે જોઈ શકો છો કે અત્યારે અંધારું છે અને આપણે જવાના છીએ આ લઈને આપણી સવારી. 6:30 થી 6:45 થવા આવ્યા છીએ, છતાં હજુ દિવસ ઉગ્યો નથી, હજુ અંધારું છે. તો બન્યા રહેજો વ્લોગમાં. મળીએ થોડી વારમાં, આપણે નીકળીએ. એટલે નીકળવાનો ટાઈમ 7 વાગ્યાનો હતો, પણ કદાચ લેટ થઈ જશે. વાત તો સહી લાગે છે. જોઈએ આગળ, બન્યા રહેજો. તો જે કંઈ આપણે ટ્રીપ છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ અને ફાઇનલી હવે આપણે ટ્રીપ શરૂ કરીશું. અત્યારે વાગ્યા છે 7:45. 7 વાગે નીકળવાનું હતું પણ 8 વાગી ગયા છે. સમજી શકો છો, છોકરાવાળું પબ્લિક હોય અને લેટ થવાનું છે. વાત તો સહી. તો પહેલા તો આપણે ટ્રીપ જે કંઈ છે બી એ 0 કરી લઈશું. ટ્રીપ બીને 0 કરી લઈશું. ટ્રીપ બી 0 થઈ ગઈ છે અને 7:45 થયા છે. હવે જોઈશું કે આપણે જે કંઈ ટ્રીપ કરીને આવીએ તો કેટલા કિલોમીટરની ટ્રીપ થાય છે. તો બન્યા રહેજો અને ગણપતિ બાપાની જય બોલાવી આપણે ટ્રીપની શરૂઆત કરીએ. તો બોલો ગણપતિ બાપ્પા મોરિયા. તો આપણે દોસ્તો નીકળી ગયા છીએ વામીના મામાના ઘરે. એટલે કે આ રોડ ટ્રીપ છે વામીના મામાના ઘરે જવાની. એટલે કે વામીની આ ફર્સ્ટ લોંગ ટ્રીપ છે, જે ભરૂચથી અમદાવાદની છે, જે અમારે 3 થી 4 કલાક લાગશે. એટલે વામીને અમે પહેલી વાર આટલી લોંગ ટ્રીપ પર કારમાં લઈ જઈએ છીએ, જે 6 મહિનાની થઈ છે ત્યારબાદ. અહીંયા જુઓ તમે, સવારમાં પણ ટ્રાફિક ઘણું છે, એટલે કે રશ વધારે છે. અને અમારે મામી મેડમ જો ટગર જોઈ રહ્યા છે અને એ રમી રહ્યા છે કારની અંદર. હવે મિત્રો આપણે 39 કિલોમીટર ચાલી ચૂક્યા છીએ અને આવી ગયું છે કરજણનું પહેલું ટોલ નાકું. અને અહીંયા પર બી જુઓ ટ્રાફિક, સવારથી એકલું ટ્રાફિક. બાજુમાં કારની લાઈન છે, પણ અહીંયા 2 ભાઈ ઊભા છે. તે કહે છે કે ટ્રકની પાછળ જવા દો, તો અમે પાછળ ઊભી રાખી દીધી અને ટ્રકની લાઈનમાં કાર લઈ લીધી. હવે જોઈએ છીએ કે ક્યારે વારો આવે. લાંબી લાઈન તો ઘણી છે, બાજુમાં બી લાઈન છે, પણ ટ્રકમાં જલ્દી વારો આવી જશે શાયદ, એવું માનીએ છીએ. અને આ ટોલ નાકા પર કેટલો ટોલ ટેક્સ લાગે છે તે બી હું તમને કહીશ. ધીમે ધીમે ટચુક વારો તો આવી જશે. લો, ફાઇનલી એક ટ્રકની પાછળ છીએ. ટોલ ટેક્સ પર બી કેટલી ભીડ હોય છે. ફાસ્ટેગનો જમાનો છે, છતાં આટલી ભીડ થાય છે. બોલો શું વાત કરવાની. હવે લો, આપણો નંબર બી આવી ગયો છે અને હવે જોઈશું કે કેટલો તમને ટોલ ટેક્સ અહીંયા કરજણ પણ કપાય છે. તો મિત્રો, આપણે જે કંઈ ટોલ ટેક્સ કપાયો છે તેનો મેસેજ આવ્યો છે 155 રૂપિયા. એટલે કે જે કંઈ ભરૂચથી અમદાવાદ વડોદરા જતાં જે કંઈ પહેલું કરજણનું ટોલ નાકું આવે ત્યાં તમારે 155 રૂપિયા કારમાં કપાશે. તો હવે મિત્રો આપણે પહોંચી ગયા છીએ વડોદરા.
કરજણનો ટોલ નાકું ક્રોસ કરીને આપણે પહોંચી ગયા છીએ હાલ વડોદરા, અને આપણે હાલ NH48 એટલે કે 48 ઉપર નેશનલ હાઈવે ઉપર છીએ. અને હવે આપણે વડોદરાથી જે કંઈ એક્ઝિટ લઈશું એ આપણે લઈશું વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર જઈશું. તમે વડોદરા સાઈડ તમને હાઈવે પર જ પેટ્રોલ પંપ, હોટલ બધું મળી રહેશે, એટલે એ કંઈ ચિંતા કરવાની જરૂર નથી. નેશનલ હાઈવે પર મળી રહે છે. પણ જો તમે એક્સપ્રેસ ઉપરથી આવ્યા હો ભરૂચથી વડોદરા, તો વચ્ચે ખાલી 2 જ ટોલ એટલે કે રેસ્ટ એરિયા આવશે, અને અહીંયા તમને ભરપૂર મળી રહેશે. એક બેનિફિટ એ બી છે અહીંયા, અને ત્યાં તમારે હાલ જે કંઈ એક્સપ્રેસ વે શરૂ થયો છે તેનો ટોલ ટેક્સ પણ 55 રૂપિયા છે, 250 કે 55, અને અહીંયાથી તમારે 155 રહેશે. તો એ મુજબ અહીંયા તમને વધારે ટ્રાફિક દેખાઈ રહ્યું છે અત્યારે હાલ, એટલે બધું પબ્લિક જે કંઈ છે તે એક્સપ્રેસ વે પરથી નેશનલ હાઈવે પર શિફ્ટ થઈ રહ્યું છે. જ્યાં સુધી ફ્રીમાં હતું ત્યાં સુધી એક્સપ્રેસ વે ઉપર લોકો ગયા. ભરૂચ વડોદરા એક્સપ્રેસ વે પકડવો પડશે, કારણ કે અહીંયા આટલું ટ્રાફિક હોય તો તમારે ટાઈમ બી વધારે લાગશે અને એવરેજ પણ ગડબડ થઈ જશે. વડોદરાનું ડેવલપિંગ જુઓ, બતાવો ડેવલપિંગ. વડોદરા ટ્રાફિક મોર્નિંગમાં કેટલું છે. હવે L&T આવી ગઈ છે, L&Tની ઓફિસ જે ગઈ L&T વડોદરા. L&Tનું આવી ગયું છે. ભારત માતા કી જય, ભારત માતાનો ઝંડો પણ છે. વડોદરા તો પહોંચી ગયા 74.5 કિલોમીટર. આગળ જોઈશું કે ક્યાંથી આપણે ક્રોસ થવાનું છે. વડોદરા તો દોસ્તો આપણે અમદાવાદ એક્સપ્રેસ પર આવી ગયા છીએ. હવે ડાયરેક્ટ જશે અમદાવાદ એક્સપ્રેસ. તો તેનું તમને આગળ બતાવું કે અમદાવાદ સુધીનો ટોલ ટેક્સ કેટલો છે. હવે જોઈએ આગળ. એક્સપ્રેસ વે છે એટલે ટ્રાફિક તો આવશે નહીં. આણંદ 35 કિલોમીટર. હા, આણંદ 35 કિલોમીટર. તો મિત્રો ઉપર દેખાય છે બોર્ડમાં કે અમદાવાદ 91 કિલોમીટર બાકી છે, 91 કિલોમીટર બાકી છે. હવે જોઈએ ત્યાં મિત્રો અમદાવાદનો એક્સપ્રેસનો ટોલ ટેક્સ. તો આપણે અમદાવાદ એક્સપ્રેસ વે પર ટોલ ટેક્સ કપાયો છે 135 રૂપિયા. 135 રૂપિયા, એટલે કે વડોદરાથી અમદાવાદ જવા માટે 135 રૂપિયાનો તમારે ટોલ ટેક્સ ભરવો પડે છે. ત્યારે તમે પહોંચી જશો અમદાવાદ. તો ટોલ ટેક્સ કપાયા બાદ આપણે સીધા જ કશે વળ્યા વગર જતા રહીશું અમદાવાદ. તો વ્લોગમાં બન્યા રહેજો. હજુ સુધી વ્લોગ ચાલુ જ છે અને પૂરો થયો નથી, તો આગળના વ્લોગમાં તમને જાણકારી મળશે કે ક્યારે પહોંચ્યા એ.